છું આપની સાથે જાગૃતિ। ગુજરાતમાં પાટીદારોના 2 એપિસેન્ટર અને તેમાંનું એક એપિસેન્ટર એટલે કે જે જગ્યા પર હું ઊભી છું તે શહેર આ એ શહેર છે કે જ્યાં પાટીદાર અનામત આંદોલનની શરૂઆત પણ થઈ હતી અને અગનજ્વાળા પણ ફૂંકાઈ હતી। હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે હું કયા સ્થળમાં જ આવી છું, કયા શહેરની આજે હું મહેમાન બની છું। તો હું મંતવ્ય ન્યૂઝની મારી આખી ટીમ સાથે પહોંચી ચૂકી છું મહેસાણામાં અને આ મહેસાણા સાક્ષી બન્યું છે પાટીદાર અનામત આંદોલનનું કે જ્યારે અગનજ્વાળા ફૂંકાઈ હતી। હવે છેલ્લા 5 વર્ષથી નહીં પરંતુ છેલ્લા ઘણા દાયકાથી કોંગ્રેસનું એક હતું શાસન મહેસાણા નગરપાલિકામાં જોવા મળતું હોય છે, પરંતુ છેલ્લા 5 વર્ષમાં કોંગ્રેસના શાસન દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે, જે પ્રકારે અહીંના નગરજનોએ પોતાના પ્રતિનિધિને ચૂંટી કાઢ્યા હતા ઇલેક્શનમાં, શું તેઓના પ્રતિનિધિ દ્વારા એ તમામે તમામ વાયદા પૂર્ણ કરવામાં આવ્યા છે? અહીંના સ્થાનિકોની સ્થાનિક સમસ્યાને તેઓએ શું પૂરી કરી છે? તેઓના વાયદામાં ખરા ઉતરી શક્યા છે કે નહીં? વીતેલા 5 વર્ષ મહેસાણા માટે કેવા રહ્યા અને કેવા પ્રકારનું આ સર્વેયું હતું તે તમામે તમામ વિગતો આપણે જાણીશું પાલિકાના પાણીપથમાં। જામશે પાલિકાનું પાણીપત મહેસાણામાં જોવા મળશે મતદારોનો મિજાજ, પરંતુ આ વાત તો બહુ દૂરની છે। ફેબ્રુઆરીના અંતમાં ઇલેક્શન યોજાવા જશે, પરંતુ આ સમગ્ર વિષય વસ્તુ ઉપર ચર્ચા કરવા મારી સાથે જોડાયા છે ભાજપના કેટલાક આગેવાન છે અને કેટલાક સ્થાનિક નગરજનો પણ છે અને સામાજિક કાર્યકર્તાઓ પણ છે। તો સૌથી પહેલા આપણે ભાજપના આગેવાનને સવાલ પૂછીશું કે જે પ્રકારે અનેક દાયકાથી અહીં કોંગ્રેસનું એક હતું શાસન રહ્યું છે, વચનો આપવામાં આવતા હોય છે અને વચનોની લાણી કરવામાં આવતી હોય છે, શું લાગી રહ્યું છે મહેસાણામાં જે પ્રકારે વચનોની લાણી કરવામાં આવી હતી એ વચનો પૂરા કરવામાં કોંગ્રેસ સફળ થયું છે? છેલ્લા 5 વર્ષથી કોંગ્રેસનું શાસન હતું, 9 મહિનાથી ભાજપનું શાસન આવ્યું છે। 5 વર્ષથી કોંગ્રેસનું શાસન હતું, એમાં એક પણ વચન જે એમને આપ્યા હતા એક પણ પૂરા કર્યા નથી। નથી રસ્તાના કોઈ કામ, નથી સ્ટ્રીટ લાઇટના કોઈ કામ, નથી પાણીના કોઈ કામ, કોઈ કામની અંદર એ લોકો ઊણા ઉતર્યા નથી, એ લોકોએ કોઈ કામ કર્યા નથી। છેલ્લા 9 મહિનાની અંદર ભાજપનું શાસન આવ્યા પછી જે કામ થયા છે તે 37 કરોડ રૂપિયાના કામો થયા છે, જેમાં પાઇપલાઇનના પ્રશ્નો હતા, પાણીના પ્રશ્નો હતા, ગટર લાઇનના પ્રશ્નો હતા, એ બધા કમ્પ્લીટ છેલ્લા 9 મહિનાની અંદર ભાજપના નવીનભાઈ પરમાર જે પ્રમુખ આવે એમને પૂર્ણ કરેલા છે। એટલે તમે કહેવા એવું માંગો છો કે છેલ્લા 9 મહિનામાં ભાજપનું શાસન આવ્યા પછી આ બધા કામ છે એ પૂરા થયા છે। અહીંયા સ્થાનિકોને શું જોઈએ? બીએસપી એટલે કે बिजली, सड़क, पानी आ 3 पायागत सुविधा माળખાકીય सुविधा गणी शकाय અને આ 3 सुविधा જોઈતી હોય છે અહીંના સ્થાનિકોની। ભાજપનો દાવો છે કે તેઓએ છેલ્લા 9 મહિનામાં કરોડોની જે કહેવાય કે યોજનાઓ છે એને સાકાર કરી છે અને તેઓ સુવિધાને પૂરી પાડી રહ્યા છે। જે પ્રકારે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે કોંગ્રેસના શાસનકાળ દરમિયાન અહીં કોઈ પણ પ્રકારની સુવિધા ઊભી કરવામાં નથી આવી। કોંગ્રેસે જ્યારે ભાજપનું શાસન હતું 5 વર્ષ પહેલા, એટલે આ જ કોંગ્રેસ ધરણા ઉપર બેસતી હતી સિટી બસ માટે। સિટી બસના મુદ્દે ચૂંટાઈને આવ્યા। 5 વર્ષમાં આ સિટી બસનો ક્યાંય મુદ્દો એમને ક્યાંય ઉકેલ્યો નથી। કોંગ્રેસનું એચિવમેન્ટ તમે કહી શકો કે કોંગ્રેસે 4 વર્ષમાં 5 નગરપાલિકાના પ્રમુખ આપ્યા। કોંગ્રેસનો જ કોર્પોરેટર કોંગ્રેસના પ્રમુખ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરે અને હાઈકોર્ટમાં જાય, આ પરિસ્થિતિ અહીંયા બનેલી છે। તમે તપાસ કરી શકો છો। કોંગ્રેસના લોકોએ ક્યાંય એક જ ધંધો બની ગયો તો નગરપાલિકામાં જવું, પૈસા ઉઘરાઈને પાછું આવું, કોઈ કામ કરવાનું નહીં। કોઈ કામ કોંગ્રેસના કોર્પોરેટર કેમ નથી આવ્યા આજે? કેમ નથી આવ્યા? કયા મુઢે આવ્યા આજે? કયા મુઢે અહીંયા તમારી સામે બોલવા આવે કે અમે આ કર્યું? કશું કર્યું જ નથી। કોરોના મહામારી દરમિયાન નવીનભાઈ અમારા નગરપાલિકાના પ્રમુખ બન્યા। બીજું નીતિનભાઈ સાહેબનું સતત અમને માર્ગદર્શન ને એમનું અહીંયા વિકાસનું એમનું એક પ્રવાહ વયો છે, એના લીધે મહેસાણાની સ્થિતિ એમના શાસન હોવા છતાં થોડી ઘણી સારી રહી। બીજું નીતિનભાઈ સાહેબે જે કામો કર્યા છે એ પોતાના નામે ચડી દેવાના। દાખલા તરીકે મ્યુનિસિપલ, તમે નીતિનભાઈ સાહેબે મહેસાણામાં એટલા બધા કામ કર્યા છે, હું છાતી ઠોકીને કહું છું તો તમે જ્યાં ઉભા રહો મહેસાણામાં ગયા ત્યાંથી 500 મીટરના એરિયામાં કોઈ પણ એક કામ તમને મળી આવશે જે નીતિનભાઈ સાહેબે છેલ્લા 7 વર્ષમાં કર્યું હોય। છાતી ઠોકીને કહું છું। કોંગ્રેસે કેવલ ઝઘડવાનું, પૈસા વેચાઈ જવાનું, પાછું આવી જવાનું આ ધંધો જ કર્યો છે, બાકી કોઈ ધંધો કોંગ્રેસ નગરપાલિકાના સભ્યોએ કર્યો નથી। અહીંયા કોંગ્રેસના નગરપાલિકાના સભ્યોએ અને કર્મચારીઓએ કોઈ ધંધો નથી કર્યો, કોઈ સારા કામ નથી કર્યા। ફક્ત શું કર્યું છે? નગરપાલિકામાં પ્રમુખ આપ્યા છે, 5 પ્રમુખ આપ્યા છે અને પૈસા કમાવાની વાત કરી છે, પક્ષ પલટુની વાત કરી રહ્યા છે। હવે આપણે કેટલાક સામાજિક કાર્યકર પણ અહીં જોડાયા છે, એઓને પૂછવા માંગીશું કે જે પ્રકારે ભાજપનું એક તરફી વલણ છે કે અમે વિકાસના કાર્યો કર્યા છે અને કોંગ્રેસના એક હતું શાસનમાં જે પ્રકારે ગેરરીતિ આચરવામાં આવી હતી, કોઈ નવા પ્રકારના કાર્યો થયા જ નથી।
આજે મહેસાણાની જો નગરપાલિકાની સ્થિતિ જોવામાં આવે તો એક હથ્થું થઈ ગયું, એના કારણે દેશમાં અતિ લિમિટ ભ્રષ્ટાચાર વધી ગયો છે. માનો કે જે જાહેર રસ્તાઓ જે સોસાયટીના જે નગરપાલિકાની અંદર જે આવતા હોય એ બાંધકામ બિનકાયદેસર આજની તારીખમાં તોડવામાં આવતા હોય, એટલે ટ્રાફિક સમસ્યા એટલી બધી વધી જઈ છે. બીજા નંબરમાં કોઈ સ્ટ્રીટ લાઇટોના થોભલા, આજથી 2 મહિના પહેલા મેં મંતવ્યનું ઇન્ટરવ્યુ આપ્યું હતું, મોઢા રોડ પરના સ્ટ્રીટ લાઇટો એ થોભલા પડી ગયા, પણ હજી સુધી કોઈ ઇન્કવાયરી કરવામાં. આજની તારીખમાં મારી સાથે આવો, હું પ્રૂફ આલું કે જે મોઢા રોડ 19 કરોડના ખર્ચે જે નીતિનભાઈ પટેલ સાહેબે બનાવ્યો હતો ને, એને ઇન્ટરવ્યુ મેં આપ્યું હતું. 2 ફૂટ પાણી ભરાઈ જાય છે, એમાં ગટરોનો મોટો ભ્રષ્ટાચાર થયેલો હોય. ખુલ્લેઆમ હું વિડીયો ઉતારીને મેં મોકલ્યો હતો. એના અનુસંધાનમાં મારા પર ધમકી હતી કે તારું એકાઉન્ટર થઈ જશે. એટલે તમને ધમકી આપવામાં આવી કે તમારું એન્કાઉન્ટર થઈ જશે. ઓકે, હવે આમ આદમી પાર્ટીના લોકો પણ આપણી સાથે જોડાયા છે, તેઓને પણ પૂછવા માંગીશું કે 2 પ્રમુખ રાજકીય પક્ષ કહેવાય છે, કોંગ્રેસ અને ભાજપ, અને હવે મહેસાણામાં આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણીમાં ઝંપલાવા જઈ રહ્યું છે. કેવા પ્રકારની રણનીતિ અને કયા પ્રકારના મુદ્દા તમારા ખાસ મહત્વના બનશે જ્યારે સ્થાનિક લેવલે આપણે સમસ્યાઓની વાતચીત કરી રહ્યા છે ત્યારે? આજે હું એવું કહીશ ચોક્કસ કે કોંગ્રેસ અને બીજેપી બંને મળીને આ શાસન ચલાવે છે નગરપાલિકાની અંદર. આજે 6 મહિના પહેલા કોંગ્રેસની જે નગરપાલિકા બનેલી હતી અત્યારે બીજેપીની બની ગઈ. તો એ લોકોનો ધંધો એક જ છે કે લોકોને ખરીદવા અને સાથે કોંગ્રેસને એનું મલિનીકરણ કરવું અને બીજેપીમાં જોડવા. અત્યારે એ જ કામ કરે છે. આમ આદમી પાર્ટી જે દિલ્હીની અંદર કામ કરેલા છે એવા જ દરેક કામ નગરપાલિકામાં આપવા માટે બંધાયેલી છે. તો તમારી રણનીતિ કયા પ્રકારની હશે? કારણ કે અનેક સમસ્યાઓ હોય છે, બની શકે કે કેટલાક લોકો બોલતા નથી. જેવી રીતે સામાજિક કાર્યકરે કહ્યું છે કે હું જો કોઈ કૌભાંડને ઉજાગર કરવા જાઉં છું, મારી વસ્તુ રજૂ કરવા જાઉં છું, તો મને એન્કાઉન્ટરની ધમકી સુદ્ધા પણ આપવામાં આવી છે. તમારી કયા પ્રકારની વિચારસરણી અને પ્રણાલિકા રહેશે? દિલ્હીની અંદર કેજરીવાલ સરકારની સાહેબે આમ આદમી પાર્ટી ની સરકારની સ્થાપના કરી ત્યારે નાનામાં નાના અને મિડલ ક્લાસના નાના લોકો છે એમને મૂળભૂત જરૂરિયાતો મળી રહે. રોડ રસ્તાની સગવડ, પાણીની સગવડ, મહિલાઓ માટે ત્યાં મફત મુસાફરી આપવામાં આવી રહી છે, 200 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવી રહી છે, ખેડૂતોના ત્યાં કામ થયા છે. એ સરકારના જે નિયમ છે એ પ્રમાણે આજે ગુજરાતની અંદર આગામી સમયની અંદર જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો નાનામાં નાના વેપારીની સમસ્યાઓ હશે, નાના ખેડૂતોની સમસ્યાઓ હશે, કે કોઈ પણ સામાજિક પ્રશ્નો હશે તો એ વિષય પર આમ આદમી પાર્ટી કામ કરશે અને દરેકને સંપૂર્ણ સાચો ન્યાય મળશે, તેમનો હક મળશે. એ બાબતે આમ આદમી પાર્ટીની સરકાર આજે કટિબદ્ધ છે. આમ આદમી પાર્ટીની સરકાર કટિબદ્ધ છે કારણ કે તેઓ ઈચ્છી રહ્યા છે કે સ્થાનિક પ્રજાની જે પણ સ્થાનિક અસુવિધા છે તેને દૂર કરવામાં આવશે અને દિલ્હીની સરકાર જે પણ પ્રકારે નવા નિયમો સાથે કામ કરી રહી છે તે જ નિયમોને અહીં પણ ગુજરાતમાં લાવીને તેઓ આગળ કામકાજ હાથ ધરશે. કેટલીક મહિલાઓ આગેવાન પણ આપણી સાથે જોડાયા છે. જ્યારે એક મહિલા આગેવાન તરીકે તમને સવાલ પૂછવામાં આવે કે મહિલાઓ ઘરમાં હોય છે, 24 કલાકે લોકોને વીજળી પાણી જોઈતી હોય છે. ઘણા એવા અહેવાલ અમે મંતવ્ય ન્યૂઝ પર પણ પ્રસારિત કરેલા છે કે અમુક વોર્ડ છે ત્યાં પાણી કાપ કરવામાં આવતો હોય છે અને કોર્પોરેશન દ્વારા પાણીની વૈકલ્પિક સુવિધા ઊભી કરવામાં નથી આવતી હોતી. જી, તમે જે પ્રશ્ન પૂછ્યો એનો હું જવાબ આપું છું. એક મહિલા તરીકે મારું નામ રીનાબેન પટેલ છે અને હું પ્રદેશમાં કોષાધ્યક્ષ અને જિલ્લા પ્રમુખ મહિલા મોરચામાં બધી જવાબદારીઓ નિભાઈ ચૂકી છે. અમારા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જેમણે તમે જે વીજળીનો પ્રશ્ન કીધો ને, તો પહેલા શું હતું કોંગ્રેસના શાસનમાં અને આજ સુધી કેટલા વર્ષોથી એક હતું શાસન કોંગ્રેસનું ચાલતું હતું. આદરણીય નરેન્દ્રભાઈ જયારે મુખ્યમંત્રી ગુજરાતમાં બન્યા ત્યારે તેમણે વાળું કરવા બેસે ને ખેડૂતો કે ગમે તે, તો ઘરમાં ગામડાઓમાં વાળું કરવા બેસે એટલે વીજળી જતી રહેતી હતી. રાતે તો પેલું શું ખેડૂતો ને એટલી બધી તકલીફ પડતી હતી. અત્યારે એમણે જ્યોતિગ્રામ યોજના હેઠળ 24 કલાક વીજળી બધાના ઘરે ઘરે કર્યા અને અત્યારે તો હાલ કિસાનો માટે સૂર્યોદય યોજના. પાણીની સમસ્યાનું શું? પહેલા વીજળીની સમસ્યાનો તો સાંભળો. સૂર્યોદય યોજના એટલે જે ખેડૂતોને એરું ને એવું રાતે પાણત કરતા હતા એટલે કાઢતું હતું અને પાણી વહી જતું હતું. એમણે 24 કલાકની જગ્યાએ સવારથી માંડીને રાત સુધી 9 વાગ્યા સુધી વીજળી ચાલુ કરી દીધી છે. એટલે ગામડા ગુજરાતના એક ગામડાનું ઉદાહરણ પછી એમણે ભારતભરમાં ચાલુ કર્યું છે સૂર્યોદય કિસાનો માટે સૂર્યોદય યોજના અને જ્યોતિગ્રામ યોજના માટે. અને પાણીની સમસ્યા પણ અત્યારે હાલમાં નર્મદા યોજના બધાના ઘરે ઘરે પાણી મળે છે
અમુક જગ્યાએ સમસ્યા હોય તો એ સમસ્યાઓ પણ દૂર કરે છે. નર્મદા યોજના હેઠળ બધા ઘરે ઘરે પીવાનું પાણી ચાલુ કરો એટલે ઘરે ઘરે વીજળી નતા દેતા, પાણી આવવા જ નતા દેતા કોઈના ઘરે. કોંગ્રેસ વાળા વિકાસના જયારે કામ થતા હતા ત્યારે રોડા નાખવામાં આવતા હતા અને ભાજપના શાસનકાળ દરમિયાન જ પાણી મળતું થયું છે, વીજળી મળતું થયું છે અને નર્મદાના નળ છે એ ઘરે ઘરે પહોંચતા થયા છે. હવે કોંગ્રેસ ઉપર આપણે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે અને કોંગ્રેસના આજે અહીં એક પણ કાર્યકર્તા હાજર નથી, કારણ કે આજે સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીના પાર્થિવ દેહના અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવી રહ્યો છે અને તેઓએ શોક પણ જાહેર કર્યો છે. સવાલ સતત આવી રહ્યા છે કે તેઓએ શાસનકાળ દરમિયાન અનેક કાર્યો કર્યા છે. શું કહેશો? કોંગ્રેસે કોઈ કાર્ય કર્યા જ નથી. જેમ અમારા ભાઈએ કહ્યું કે 5 પ્રમુખો જ આપ્યા એમણે 4 વર્ષમાં. અમે 9 મહિનામાં જ્યારે અમારી જોડે સત્તા આવી તો એમને પહેલા એ પૂછો કે એમના હાથમાં 29 કોર્પોરેટર હતા તો સત્તા કેમ જતી રહી, એ તપાસનો વિષય છે. એમના જોડે કારોબારી હતી, 6 મહિના સુધી કારોબારી કામ મંજૂર નતા કરતા અને મહેસાણા શહેરના વિકાસના કામો એમણે રોકી રાખ્યા હતા અને છેવટે અમે મંજૂર કરીને એ કામો ચાલુ કર્યા છે. મહેસાણા 2માં નવું સ્મશાન છે, મહેસાણા ટીપીમાં અમે નવો પાર્ટી પ્લોટ શહેરને આપી રહ્યા છીએ અને આખા શહેરને સ્ટ્રીટ લાઇટ સોસાયટીમાં મફત આપવાનું અમે કામ કર્યું છે અને 300 સોસાયટીઓના વીજ બિલ આજે નગરપાલિકા દ્વારા ભરવામાં આવી રહ્યા છે. નગરપાલિકા દ્વારા વીજ બિલ ભરવામાં આવી રહ્યા છે અને ભાજપના આ જ આગેવાન કાર્યકર્તાઓ છે કે જેઓ ભાજપની વિકાસ સ્થિતિને આગળ લઈ જઈ રહ્યા છે. જે પ્રકારે કોંગ્રેસનો આક્ષેપ હોય છે કે ભાજપ હંમેશા એક હંતુ શાસન કરવામાં માને છે અને ખરીદની નીતિ અપનાવતા હોય છે. જો કોંગ્રેસમાં આ પ્રકારના વલણ અપનાવવામાં આવતું હોય છે કે કોંગ્રેસના લોકો છોડીને ભાજપમાં જાય છે, ભાજપના લોકો કોંગ્રેસમાં જાય છે, શું આ વખતની ઇલેક્શનની ચૂંટણીની પ્રક્રિયાની અંદર આવા કોઈ પ્રકારના વર્તન જોવા મળશે ખરા? બેન, આ પ્રશ્ન મારા કરતા તમારે કોંગ્રેસને પૂછવો જોઈએ કે તમારા કાર્યકર્તાઓ તમે કઈ રીતે પસંદ કરો છો. જો તમે વેચો માલ જ પસંદ કરીને ટિકિટ આપતા હો, તમારા લોકો જે છે એ નગરપાલિકામાં કામ કરાવી શકતા ના હોય, પબ્લિકની જરૂરિયાત સંતોષી ના શકતા હોય, પબ્લિકના દબાણના કારણે બચવા માટે પાર્ટી પક્ષપલટો કરતા હોય તો એ ભાજપ ખરીદતું નથી. એ લોકો પ્રજાના ત્રાસથી એમણે કામ નથી કર્યા, એ મેણા ટોણા બંધ કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં આપે છે. અને બીજું તમને હું કહું કે મહેસાણા નગરપાલિકાની અંદર, અને તમને કહું કે પહેલા મહેસાણાની અંદર એકલા બોરના પાણી આવતા અને એ 1500 1700 ફૂટેથી આવતા, એકલા ફ્લોરાઇડ વાળા આવતા. મહેસાણા જિલ્લાના કોઈ પણ માણસને સવારે ખાટલામાંથી ઉભું રહેવું હોય ને તો અમુક જગ્યાએ બેન દોરડા બાંધેલા હતા, દોરડા પકડીને અંદર થવું પડતું. જ્યારે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર આવી ત્યારે ઉત્તર ગુજરાત અને મહેસાણા જિલ્લાની વાત કરું તો નર્મદા આધારિત પાણીની યોજના, ધરોઈ આધારિત પાણીની યોજના દરેક ગામે ગામ આપી. અને જે રીતે આમ આદમી પાર્ટી વાળા દિલ્હીની વાત કરે છે, તમે દિલ્હી મારા જોડે આવો, કરોલબાગની બાર જનરેટરો ચાલુ છે, 6 વાગ્યા પછી લાઇટો જ નથી મળતી. અને એક વાત કહું બેન, એક વાત કહું તમને કે ગુજરાત સરકારે જે મા કાર્ડ યોજના ચાલુ કરી, ગરીબ પરિવાર કે જે લોકો 2-3 લાખ રૂપિયાના એમની પોતાની છોકરાઓની પત્નીની જાતે જિંદગી બચાવવાની હોય, દવાખાનામાં દાખલ થઈ શકતા નતા. આ યોજના આખા ભારતના બધા પક્ષો હતા સત્તા ઉપર, પણ આ માનનીય નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીને અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈએ પોતે ગુજરાતમાં કર્યું. અને હું તમને કહું, અમે ડોક્ટરો જોડે બેસીએ છીએ ત્યારે ડોક્ટરો એમ કહે છે કે તમે આ યોજના લાવ્યા એના કારણે અમારા ધંધા બંધ થઈ જશે. અમારા ધંધા બંધ થઈ જશે ડોક્ટરનું આવું કહેવું છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા અનેક આરોગ્યલક્ષી સુવિધા અને યોજનાઓ બહાર પાડવામાં આવી છે. કેટલાક સ્થાનિક અન્ય પણ જોડાયા છે, આપણે તેઓને પણ પૂછીએ કે સ્થાનિકોની સમસ્યા શું છે. એક તરફ ભાજપનું એવું કહેવું છે કે રોડ રસ્તાની અમે લોકો સુવિધા આપી રહ્યા છે, સ્ટ્રીટ લાઇટની અમે લોકોએ સગવડ ઉભી કરી છે, પરંતુ અહીં કેટલાક સ્થાનિક એવા પણ છે કે તેઓના વિસ્તારમાં હજુ પણ સમસ્યા ઠેરની ઠેર રહેવા પામી છે. તમારા વિસ્તારમાં કયા પ્રકારની સમસ્યા? અમારા વિસ્તારમાં અહીંયા 5 લીમડી સ્કૂલ છે, એના આગળ યાતાયાતની બહુ સુવિધા નથી. એમાં અમે 12 વાગે અમારી સ્કૂલ છૂટે એટલે બે પ્રકારની છે, ગુજરાતી મીડિયમ છે, હિન્દી મીડિયમ છે, એ 2 છે. તો ત્યાં બહુ ટ્રાફિક થાય છે અને છોકરાઓને બહુ હેરાન થાય છે. એટલે સ્કૂલ હોવા છતાં ટ્રાફિકના નિયમન માટે કોઈ પણ પ્રકારની સુવિધા નથી. ના, ત્યાં બાજુમાં ટ્રાફિક વાળા ઉભા રહે છે પણ અહીંયા આવતા નહીં, સ્કૂલના આગળ આવતા નહીં. અને રોડ રસ્તા કેવા છે? રોડ રસ્તા એ બરોબર છે પણ અહીંયા ટ્રાફિક બહુ થાય છે. પાણીની સુવિધાને લઈને જો વાત કરીએ તો? ના, પાણીની સુવિધા માટે કઈ પ્રોબ્લેમ નથી, પણ આના ટ્રાફિક બહુ થાય છે ત્યાં.
ટ્રાફિક બહુ થાય છે, સ્કૂલ હોય છે જાહેર માર્ગ ઉપર અને ટ્રાફિક પોલીસ પણ હોય છે, નજીક જ હોય છે, પરંતુ ટ્રાફિકનું નિયમન કરવાની જવાબદારી કદાચ તેઓ પોતાના સિરે લેવા નથી માંગતા. મહેસાણા શહેરની જો જરૂરિયાત હોય તો ટ્રાફિકમાં રસ્તાઓ તો ઘણા પોળા કર્યા મહેસાણા શહેરમાં, પણ પાર્કિંગ માટેની યોગ્ય સુવિધાઓ નગરપાલિકા દ્વારા કોઈ જગ્યાએ મહેસાણા શહેરમાં પ્રોવાઈડ કરવામાં આવી નથી. ઉપરાંત નગરપાલિકાનો વહીવટ છેલ્લા 5-10 વર્ષમાં જે કંઈ ચાલ્યો કાર્યકર્તાઓ કહે છે પ્રમાણે નગરપાલિકામાં કોઈ પ્રોસેસ ટ્રાન્સપરન્ટ ચાલતી નથી. નગરપાલિકામાં જે કોઈ શાસન હોય, મને ખબર નથી કોનું શાસન હતું, પણ એ શાસનમાં છેલ્લા 4-5-7 વર્ષમાં યોગ્ય રીતે કામ થતા નથી, કોઈ ક્રમ જળવાતો નથી. માનો કે એક સોસાયટી વાળાએ આ ભાઈને એમના વિસ્તારમાં પાણી માંગ્યું તો એમને પાણી ના આપે, પણ જો મારી વગ હોય અને હું આજે ઉભો રહું તો એટલે વગ અહીંયા કામ કરે છે. હા, વગથી કામ થાય છે બિલકુલ, અને બિલકુલ કોઈ જાતની વ્યવસ્થા નથી. આજ દાખલા તરીકે આપ અરવિંદ બાગમાં ઇન્ટરવ્યુ કરો છો, પણ મહેસાણા શહેરમાં આવો બીજો બાગ શોધવો હોય તો ક્યાં છે? બરાબર. નવા બાગ ઉદ્યાન ક્યાં એટલા બધા બનેવા જ નથી, કોઈ વિકાસ જ કર્યો નથી મહેસાણા શહેરનો. બરાબર છે. એટલે ટ્રાફિકનો ઘણો બધો પ્રશ્ન છે, સ્થાનિક જનતા માટે હરવા ફરવા માટેનું પાર્કિંગની કોઈ સુવિધા નથી. એટલે કહી શકાય કે પાર્કિંગની સુવિધા નથી, ટ્રાફિકની સમસ્યા છે, અને બીજી બાજુ કે આવા બાગ બગીચા મોટી સંખ્યામાં હોવા જોઈએ, પરંતુ એ સંખ્યા પણ આપણને જોવા નથી મળતી. હવે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે, સામાન્ય નાગરિક છે, એ પાલિકામાં જાય છે પોતાની રજૂઆત કરવા માટે, પોતાની જે વાણી કહેવાય કે પોતાની જે તકલીફ છે એને કરવા માટે, તમે જ્યારે પાલિકામાં જાઓ છો ત્યારે પાલિકામાં તમને સાંભળનાર કોઈ વ્યક્તિ અધિકારી હાજર હોય છે? 4 વર્ષ સુધી તો કોઈ હાજર હતું જ નહીં. કોઈ જાય તો એને કોઈ જવાબ ના મળે, કોઈ કામ જ ના કરતા. આજે જો કોંગ્રેસે કોઈ કામ કર્યું હોય, આજે નગરપાલિકામાં 4 વર્ષ પહેલા જે લોકો બેઠા હતા એ લોકોએ કામ કર્યું હોત તો ડિબેટમાં આવ્યો હોત. આજે પબ્લિક અમે જે પબ્લિક બેઠા છીએ એ ઉભા છીએ બધા, તો એમના આગળ જવાબ માંગવા માંગીએ છીએ કે તમે અત્યાર સુધીમાં શું કામ કર્યું. એક પણ વિકાસનું કામ કર્યું હોય તો જનતાને બતાવે, તમારી સામે મંતવ્ય ટીવીના ઉપર બતાવે. મોઢેરા રોડની ચોકડીઓ બધી, ગટર લાઈનો બધી ખુલ્લી પડી છે, નથી કોઈ સિટી બસની વ્યવસ્થા કરી છે, નથી કોઈ પાણીની વ્યવસ્થા કોઈ નથી કરી. જે બી કરી છે એ ભાજપ સરકારની અંદર માનનીય શ્રી નીતિનભાઈ સાહેબે 180 કરોડ રૂપિયાની અમારી ત્યાં ગટર લાઈન કરી છે. 2 કરોડ રૂપિયાની 9 મહિનાની અંદર નગરપાલિકાની અંદર જે તે પાલિકાના પ્રમુખ હતા એમને અમારા આસ્થા વિહારની અંદર 2 કરોડ રૂપિયા તરત ફાળવી અને એનું કામ ચાલુ કર્યું છે. બરાબર. આજ સુધીમાં 4.5 વર્ષની અંદર કોઈ પણ મહેસાણા સિટીની અંદર કોઈ કામ કરવામાં આવેલ નથી. તો કોંગ્રેસ વાળાઓએ જો એમને કામ કર્યું હોય, એમને ફક્ત ને ફક્ત ગંદકી ભેગી કરી છે, અને 9 વર્ષ પછી 9 મહિનાની અંદર ગંદકી જેટલી સાફ થાય એ ભાજપની કોંગ્રેસે ગંદકી એકત્રિત કરી છે અને એ ગંદકી દૂર કરવાનું કામ હવે ભાજપના શિર પર આવી ચડ્યું છે, અને ભાજપ ધીમે ધીમે ગંદકી દૂર પણ કરી રહ્યું છે. હવે જ્યારે નગરપાલિકાના ઇલેક્શન નજીક આવી રહ્યા છે, મહેસાણાની વાત કરી રહ્યા છે, અને મહેસાણામાં આપણે છીએ ત્યારે કઈ એવી માળખાકીય સુવિધાનો આપ અપેક્ષા અને સ્વપ્ન જોઈ રહ્યા છો? અત્યારે તો 4 વર્ષમાં તો અમારે જે કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા હતા એ તો જોવા પણ નથી આવ્યા. એટલે વોર્ડમાં પણ નથી ફરકતા? આ કોઈ નહીં, જોવા જ નથી આવ્યા. 4 કોંગ્રેસ વાળા અમે અત્યારે ઉભા રાખો બેન તો એ ઓળખી ના શકીએ. આ છેલ્લા 1 વર્ષમાં નવીનભાઈ ને અમે ભાજપની જે બોડી બેઠી પછી કઈક કામ કર્યા, અને અમારે તો દોડીને ગાંધીનગર નીતિનભાઈ જોડે જવું પડતું હતું. નગરપાલિકા હોવા છતાં અમારે દોડીને ગાંધીનગર જવું પડે, કેવી હાલાકી ભોગવવી પડે. રસ્તા નતા, બધા વચ્ચે ગટરોની લાઈનો બધી તૂટેલી હતી તો છોકરા પડી જાય એવી સ્થિતિ હતી. આ છેલ્લે કોરોનાની મહામારીમાં પણ અમે ડાયરેક્ટ ફોન કરી નગરપાલિકાના પ્રમુખશ્રીને વાત કરી અને એમને કામ કરી આપ્યું છે. એટલે હવે ખબર પડી જાય કે બેન આગળ કોને ચૂંટીને લાવવા છે આપણે. બરાબર. એટલે હવે જનતાએ પણ પોતાનો એક કહી શકાય કે નિશ્ચય બનાવી લીધો છે કે કોંગ્રેસનું એક હતું શાસન હતું, પરંતુ આ કોંગ્રેસના શાસનકાળ દરમિયાન કોઈ કામ થયા નથી, માત્ર કોંગ્રેસ દ્વારા ગંદકી એકત્રિત કરવામાં આવી છે. બીજી બાજુ 9 મહિનાના શાસનકાળ દરમિયાન ભાજપ એવું બણગા ફૂંકી રહ્યું છે કે હવે આ ગંદકી દૂર કરીને જે માળખાકીય સુવિધા હોય છે, જે અસુવિધા હોય છે એને દૂર કરીને રોડ, રસ્તા, પાણી અને વીજળી આ વસ્તુ અને આ સુવિધા આપવાની પ્રયત્ન કરી રહ્યા છે. વધુ એક વખત આપણે એ જ સામાજિક કાર્યકર પાસે જઈશું. તમે કહેતા હતા કે ટીપી સ્કીમમાં જે પ્રકારે કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે, ગેરરીતિ આચરવામાં આવી રહી છે, તમને એન્કાઉન્ટર કરવાની ધમકી સુદ્ધા પણ આપવામાં આવી રહી છે. કેવા પ્રકારનું પરિવર્તન તમે ઈચ્છી રહ્યા છો મહેસાણામાં, ખાસ કરીને પાલિકામાં? એટલે ઉભા રહો. એટલે આમાં જે રોડ બનાવેલો હોય એટલે આ લોકો જાહેરમાં નહીં આવતા, એટલે અસામાજિક તત્વો હોય ને કે લિસ્ટમાં નહીં આવતા. અસામાજિક તત્વો લિસ્ટમાં નથી આવતા? એ ડાયરેક્ટ મતલબ મને જયારે હું લોકસભામાં ઉભો હતો
એના અનુસંધાનમાં મને ધમકીઓ બહુ મળેલી હતી, બરાબર. એટલે જાહેર પેપરમાં એટલે મોબાઈલમાં પ્રૂફ આવે નહીં, રસ્તા વચ્ચે ઓતરીને મને અને આપણે ઓળખતા ને હેડી જતા હોય ખ્યાલ ના આવે. ધમકી આપી હોય તો એમને જયારે એ એવું કે છે કે લોકસભાની ચૂંટણી હતી ને હું ઉભો રહ્યો હતો ત્યારે ધમકી મળી હતી, તો એ ધમકી દરમિયાન એ એકલા તો નીકળ્યા નહીં હોય, 4-5 માણસો તો જોડે હશે ને, તો એમને તરત ફોટો પાડી અને તરત ત્યાં FIR કરવી જોઈએ, સોશિયલ મીડિયામાં મૂકવું જોઈએ. તો આજે કેમ અહીં જાહેરમાં કહે છે? બાકી એમને અરજી આપવી જોઈએ ને, પોલીસ કમ્પ્લેન કરવી જોઈએ ને. એટલે પાલિકાનું પાણી પણ ચાલી રહ્યું છે. મહેસાણામાં આપણે આવ્યા છીએ, પરંતુ મહેસાણાની જે પણ સુવિધાઓ છે એ સુવિધા અસુવિધા તરીકે ઉભી થઈ રહી છે. બાગ બગીચા અહીં મોટી સંખ્યામાં છે નહીં. ટ્રાફિકનો એક નિયમન પાડવા માટે ટ્રાફિક અધિકારી ઉપસ્થિત છે, પરંતુ તેઓ ટ્રાફિકનું નિયમન નથી કરાવતા. સ્કૂલ આવી રહી છે મોટા રસ્તા ઉપર, જાહેર રસ્તા ઉપર, અને રસ્તાની વચ્ચે સ્કૂલ આવેલી હોય છે, બાળકો છૂટતા હોય છે, ત્યારે ટ્રાફિકની સમસ્યાનો સામનો નાના બાળકો સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ પણ કરતા હોય છે. બીજી બાજુ જે પ્રકારે ટીપી સ્કીમના રસ્તા બનતા હોય છે, રોડ ગટરની વ્યવસ્થા હોય છે, પાણી કાપ અનેક વોર્ડમાં કરવામાં આવતા હોય છે, પણ હજુ સુધી મગનું નામ મરી પાડવા અહીં કોઈ પણ તૈયાર નથી. સ્વાભાવિક છે કે કોંગ્રેસ પોતાનો પક્ષ મૂકવા માટે અહીંયા હાજર નથી, કારણ કે ઘટના એ લોકો સાથે એવી બની છે કે તેઓએ પોતાના એક કહેવાય કે સ્વજન ગુમાવ્યા છે, અને કોંગ્રેસને ગુજરાતમાં બેઠું કરનાર એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીને તેઓએ ગુમાવ્યા છે, એટલે તેઓ અહીં પોતાનો પક્ષ મૂકવા નથી આવતા. બીજી બાજુ આમ આદમી પાર્ટીનું પણ એવું કહેવું છે કે દિલ્હીની સરકાર જે પ્રકારે કામકાજ કરી રહ્યા છે તે જ પ્રકારે ગુજરાતમાં આવીને સામાન્યમાં સામાન્ય નાગરિકને પણ કોઈ અસુવિધા ઉભી ન થાય તે પ્રકારનું કામકાજ કરવામાં આવશે અને આ વલણ દર્શાવવામાં આવશે. મહેસાણાનું પાણીપત આપણે જોયું, 5 વર્ષના કેવા પ્રકારના લેખા જોખા હતા તે આપણે જોયા છે. હવે આવનારા 5 વર્ષ કેવા રહેશે, કારણ કે અહીંની પ્રજાજનોએ એક મત બનાવી લીધો છે કે કોને ચૂંટી કાઢવા છે. ફેબ્રુઆરીના અંતમાં જ્યારે ઇલેક્શન લડાશે અને પરિણામ જાહેર થશે ત્યારે ખબર પડશે કે મહેસાણામાં પરિવર્તનનો વાવરો ફૂંકાય છે કે પછી એ જ વખતે સત્તા પરિવર્તન નહીં પરંતુ પુનરાવર્તન થાય છે. કારણ કે મહેસાણામાં રિસન્ટલીમાં આપણે બધાએ જોયું છે દૂધસાગર ડેરીમાં જે પ્રકારે વિકાસ પેનલ બહાર બેઠી છે સત્તાની બહાર, અને પરિવર્તન પેનલ સત્તામાં આવી ગઈ છે. મહેસાણાનું આ રાજકારણ સમીકરણ છે, ક્યારે કઈ સત્તા ઉલટાઈ જાય છે અને ક્યારે કઈ સત્તા બહારથી અંદર આવી જાય છે રાજકારણમાં, તેનું કરવું ખૂબ જ મુશ્કેલ છે. પરિણામો માટે તમારે જોવું પડશે મંતવ્ય ન્યૂઝ. પડની વિગતો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.